જય શ્રી રામ મિત્રો. તો આજે આપણો બ્લોગ ડે 3. તો આજે આપણો ત્રીજો બ્લોગ લાવી કાઢ્યો. તો અમારે બધું ખેતરનું કામ પૂરું કરીને અત્યારે જઈએ છીએ મલેકપુર. એ આપણો મિત્ર ઠાકોર એમના લગ્નમાં જઈએ છીએ. તો આપણે દીપોભાઈ આવી ગયા, ધવલભાઈ, ધ્રુવભાઈ અને રીતેશભાઈ ખેરાલુ વંદરાવન ચોકડી. રીતેશભાઈ ટૂંક જ સમયમાં આવી જોયું. એસી મેં પાંચે પાંચ ભાઈઓ જઈએ છીએ મલેકપુર લગ્નમાં. તો આપણો રીતેશભાઈ આવી ગયા. ન દીપાભાઈ રેડી? પાછળ પેલા બે ભાઈઓ આવું, બધા ભાઈઓ જઈએ છીએ. આપણો સામે રોમાપીર નું મંદિર એક્સેટ એની સામે ઘરું. તો આપણે મળીએ લગ્નમાં જઈને ડાયરેક્ટ. તો બહુ ગરમી હતી, ફટાફટ ખાઈને નીકળી જઈએ. આપણે એક દીપાભાઈને ખત દીધો, છાશ લીધો. તો હવે ખાઈને નીકળી જઈએ. આ રામદેવી નું મંદિર. તો ખાઈ પીને તો આવતા રહ્યા. આ રામદેવી નું મંદિર. આ દુકાને યશભાઈ લેવા આવ્યો. મહેમાન ઘેર આવવાના એટલે લઈ લીધો બાટલો. રીટાભાઈ ઘેર મહેમાન આવું તો ઠંડા બોટલ લઈ લીધી. આ દુભાઈ આવી ગયા. બોલો આ ભાઈ તો દાળ ભાત વધારે ખાઈ ગયા એટલે આજ કોઈ કોમ થાય એમ નહીં. આ ભાત વધારે ભરાઈ ગયા આવું ઘેરે લીધો. તો અમારા બાટલો આવી ગયો ઘેર. પૂરો કરી દઈએ. મહેમાન ના હાલવાનો, મહેમાન ના હાલવાનો નકર પૂરો કરી દો. લેવા તાં ઘેર લ્યો 5 મિનિટમાં તો ખાઈને ઘેર આવતા રહ્યા. ચોલ્લો લખાઈને આવ્યા બા. આઈ ગયા ઘેર. બાઈક કરી દીધું પાર્ક. તો વાઈકન આપણા ખેતરમાં તો ગાયો ચડાવવા બોલાયું. જો શું થયો? તો બાઈક નું સ્ટેન્ડ થોડું વીક થઈ ગયું. તો જો આ લગાવી દઈએ. બંગડી બતાવજો. સારું એક કુંડું બાંધ્યું હતું. તો એના પછી કેવું થયું તે ઓટોમેટિક નીકળી ગયું નેચાઈ. તો આપણે બીજું કુંડું લાવીને આર્યું લગાવી દેવું. ટેન્શન લેવાની જરૂર નથી. આપણા મને કુંડું પડ્યું. બાકી જો આ ઠૂંઠો मैं बाबा टिल्लू नाम मेरा बाबा હવે મળીએ થોડી વારમાં. કોઈક નવું કરીએ બધા ભેગા થઈને. હવે તો ગાઈસ ગરમી તો જબરદસ્ત પડે. આપણે હવે લગ્નમાં ઘેર આવી ગયા ખાઈ. હવે આપણો કપડો ચેન્જ કરીને હવે જવાનું છે આપણે ઓન ડ્યુટી. મતલબ કે પોણી ચાલે કૂવાનું ખેતરમાં. બાજરીની પોણી વાળીઓ મોટા પપ્પાની. તો ત્યાં જઈએ છીએ તો કપડો બદલી દઈએ. હવે મસ્ત કરીએ પોણ જ ને તમને બતાવીએ. ચલો તો ગાઈસ આપણે લગ્નમાં તો આવી ગયા હતા ને હવે કપડો ચેન્જ કરી દીધો. હવે આવી ગયા છીએ પોણીવાળા. તો આ રીતેશભાઈ બાજરી છે. રીતેશભાઈ ઘેરે જેવું. તો આપણે વાળીશું પોણી. જો તો હવે 20 મિનિટ જેવું લે પોસિબલ આ તો બાજરી પોણી જાય પાવડો હોય મૂકી કાઢ્યો. હવે પછી એક મસ્ત જગ્યાએ વાળી ખડો તડકો. અત્યારે મતલબ કે વાગે આવ્યું કેટલા તે 12:30 થયા. જો ફૂલ તડકો પડે પણ ખેડૂતને તો મથવું જ પડે. ત્યાં તો ખાવાનું અનાજ હાથમાં આવે. હવે આપણે આવી જઈએ મસ્ત નોબાને છે છાયડામાં. તો એક મસ્ત ચોખ્ખું કરી બેસીએ. અને આજે છે તારીખ 25/4/2026. તો આજે મારો બર્થડે છે. તો આ બ્લોગ કાલે હશે 26 તારીખે, પણ આજે 25 તારીખના બર્થડે છે. તો મિત્રો બાજરી તો પી રહી છે અને હવે પોણી વાળી છે આ ઘાસમાં. આ એ રીતેશભાઈનું જ ઘાસ છે. તો હવે ઘાસમાં પોણી વાળ્યો. હવે આપણે શાંતિથી ખાલી મિનિટ પ્રમાણે થઈને પોછી બદલી દેવાની. શાંતિથી આ ચીકોડીને જાણીએ છે મસ્ત પોણી છોડ્યો અને ખાટલો પડ્યો. ઝાડને મસ્ત એક પાકો ચીકુ ખાવાનો અને સોયલો બેવાનું. તો મળીએ સાંજે. કોઈ કેરીનો પ્રોગ્રામ હોય, કાચી કેરી ખાવાનો. તો મળીએ સાંજે. તો મિત્રો અત્યારે સાંજના આઈ થિંક 4 વાગે આવું. અને તડકો તો જબરજસ્ત પડે. ગરમી તો ફૂલ પડે. તો આપણે પેલા બે કુંડો ખેતરમાં લગાવ્યા તો દીપાભાઈને એક મુએ એક પેલા ભેગું એક કુંડું લગાવ્યું હતું ને એક દીપાભાઈ લગાવ્યું હતું. એ કુંડોમાં આપણે પાણી ભરવા જઈએ. તો જોઈ લઈએ. તો આ કુંડું આપણે ભરી દીધું. તો આ કુંડું આપણે કમ્પ્લીટ ધોઈને સાફ કરી દીધું. તો આપણે આખું કુંડું ભરી દીધું. આ કુંડું માટીનું એટલે આપણે ઉપર થોડું પાણી છોટી દે કે ઠંડુ પાણી દે. મિત્રો જેવી આપણે પપ્પાએ વાત કરી હતી એવું આપણે અત્યારે પહોંચી જઈએ છીએ કેરીઓ લેવા કાચી. અમારા કાન 4 ઓબા ટોટલી મળી. 2 ઓબા કેરીઓ આવી, 2 નહીં આવી. અને જે ઓબા કેરીઓ આવ્યું એ ઓબા ભમોર બે આવ્યું. એટલે મધમાખી બે એટલે કાચું ગામમાં કેરીઓ ખાવું. એટલે અત્યારે જે છીએ અમારા ગામમાં એક ભાઈ શું
મહેશભાઈ નીકળ જઈએ છીએ એક મસ્ત ઓબાની કેરીઓ લેવા, તો આપણે મળીએ મહેશભાઈ ના ઘેર જાય. ટીલ્લુ બોલ બાગ ઓયકન જો આઈપીએલ લવર એના વાળી આઈપીએલ જો અમારી રીતેશભાઈ ઘેરે સિંગ નાઈ આવી જાવ ડાયરેક્ટ, તો કેરીઓ લેતા આવીએ પહેલા. તો આવી જઈએ મહેશભાઈ ના ખેતરમાં. તો આઈડિયા ભાઈ મહેશભાઈ, આ મારી મહેશભાઈ રે. હા મહેશભાઈ રે ને અમે આયા છીએ કેરીઓ લેવા તારે વિડીયો માટે. કેમ કે અમાર તો આબા ભમોર બી આવી ગયો. કેરીઓ આવશો કે? અરે લઈ જાઓ તમે જો ફૂલ ઓફર આલી દીધી, જેટલી કેરીઓ ખાવી એટલી. આ મહેશભાઈ ના વાઈફ થોડું ઇંગ્લિશ બોલો ને કે સારું લાગે. ઇંગ્લિશ તો આવડતું નહીં, ગુજરાતી આવડે. જેવું બોલ્યો ગુજરાતી. આ મહેશભાઈ નું બહેરું બસ દેશી. એવું ના કહેવાય, ગુજરાતી કહો ચાલે. તો આ ઓબાની કેરીઓ તો મસ્ત નવા કેરીઓ લઈ લઈએ. કે આ કેરીઓ ખાવાનો પ્લાન બનાવ્યો કાચી, તો એક બે મસ્ત કેરીઓ લઈ લઈએ બરોબર. તો આઈટમ તો ટોટલ 4-5 જાતની કેરીઓ. આ અલગ કેરીઓ, આ અલગ, પીણાઈ વાબો એ અલગ, પીણાઈ અલગ, અને દેશી વાબો પાવ અલગ. એ ખાટિયા કેસર એ કેસર હે. તો આઈટમ અલગ અલગ પ્રકારની જેટલી કેરીઓ, તો બધી એક પ્રકારની કેરીઓ લઈએ. આ આપણો દેશી તમન છો. હા આ દેશી તમન જો તમે મસ્ત કેરીઓ તોડીએ. લુબાડો કોક નહીં પાડો. બરાબર. તો લાકડા કેરી પાડતો આવ્યું એક આપણા માટે. ફૂલ સેવા કરું જો. હા તો આ દેશી વાપો તો બે લઈ લીધી, એક ગાય એટલે ગાય ખાઈ જઈએ. તો ઝુમખા કેરીઓ જો ખાલી. તો આ દેશી ઓબાની લીધી ને. હવે બધા જે 5-5 જાતના અલગ વેરાયટીના ઓબાવું એ બધી કેરીઓ લઈએ. આ પાછો આવ્યો. હા તારી કેસર તો આપણે કેસર કેરી લઈએ. દેખો ખાલી એકદમ તોડો. જુઓ મહેશભાઈના ફાર્મ હાઉસ ઉપર એક કેસર કેરી આવી. હવે અલગ અલગ વેરાયટીની બીજી કેરી આવી છે. તું હવે તો બધું ભૂલી જવાનું. હવે તો બધા આવશો. આખા બજારમાં ઉતારીને આવું. એક આવા આ લંગડા લઈએ. આ લંગડું હો દિવ્યાંગ શીરું મોટા પર પડ્યું થોડું, તો પેલા મોઢું ધોઈ દે. હાલો નકર આવું ફુલ્લા થઈ જાય. આ ચકલી મોઢું ધોઈ દઈએ. આ તોતા કેરી લાવાડો તોડી. ઉતાવળમાં આવું હોય. આમાં ખાલી હોય આ ફટ કેરીઓ હાલવા મંડ્યા. ભાઈ પકડો ધવલ ભાઈ. તો ધૂળો પર લાકડો ફાડું. રીતેશભાઈ હવે બીજી એક આ લઈ લેજે. આ લોબી કેરી. હા આ બહુ નજીક લઈ લો ભાઈ. હા એક આવી રહી. કોંતા ભાઈ બે હોય. હવે એક આ અલગ જાતની બાકી રહી એ લઈ લો. પેલા ધૂળો પર લાકડો ફાડું જો. જુઓ ખાલી આ દેશી ઘી કહેવાય. આ દેશી ઘી ની તાકાત કહેવાય. અને અત્યારનો ઘી દેખો આમાં જેવો આ બધો ગરમીનો. લઈ લો ભાઈ. એક બાકી રહી જાય. અમારીમાં પાડો ગમે તે કરી. આવી જઈ વાત લઈ લે નજીક થી. હવે ઊંચો તો લઈ લો એડો. એક આવી રહી કેરી. તો કોઈ માનવ જોયા ચલો શર્માયા. ઓમાય લે આ તો શર્માઈને જતો રહ્યો. આવ્યો આવ્યો ભાઈ વાઘ આવ્યો. ઉભો થઈ જાય. આ પાડા જોડે ઉભો થઈ જા. બે બંકા ભેગા થઈ જાઓ. આ ઉડી ગાલી ના એનો માલિક. મિત્રો મસ્ત એક અલગ પ્રકારની વેરાયટીની કેરીઓ લીધી. આ ઢીલી ભરીને એકદમ મજા આવશે ખાવાની. હવે પેલા બે ભાઈ ગમમાં આવું એ દૂધ ભરાઈને આવું એકદમ મસ્ત કેરી બનાવીએ. મસાલો બનાવીને મોઢામાં પોણી આવી જાય. પોણી જઈને ટેસ્ટ કરીએ છીએ. ના જઈને નહીં બધા આવું. એના પછી મસ્ત સેટઅપ કરશું આપણે. ચીકુડીને તો સોયલો આમ પછી ખાઈએ બરોબર. તો આપણે રોડે ચડી જઈએ. આમ મળીએ ઘેર જઈએ. તો મિત્રો આપણે કેરીઓ લઈને ઘેર આવી ગયા હતા. કઈ ના હવે આ ધ્રુવભાઈને આવી જાય બજારમાંથી.
તો મસ્ત અને રીતેશભાઈ આવું એટલે આપણે કેરીઓ ધોઈ કાઢીએ એકદમ લાઈવ ધોળીનું પાણી ચાલુ હોય તો આપણે આમાં ધોઈ દઈએ કેરીઓ. તો મિત્રો એકદમ બેસ્ટ રીતે કેરીઓ ધોઈ દો રીતેશભાઈ ધ્રુવભાઈ જુઓ. અને અલગ અલગ વેરાયટીની 6 થી 7 જાતની કેરીઓ લાવે એટલે મજા આવી જશે મજા. તો પાછળ જે સેટઅપ કર્યો ત્યાં જઈએ બરાબર. કેમેરા ઉપર તો શોર્ટ પાણી ઉડ્યું હોય તો આપણે સાફ કરીએ મળીએ પાછળ. તો આપણે આવી જતા ઘરની પાછળ જે આપણે બપોરે પહોંચ કરતા હતા ઘાસમાં તો આ જાંબુડો એના નીચે મસ્ત ને એવું સેટઅપ કરી દીધું ભાઈઓએ. તો આ સીટ પાથરી દીધી. હવે આ ડોલમાં કેરીઓ લાવ્યા છીએ મસ્ત. તો ભાઈ ધવલભાઈ આવી ગયા, ભોણોભાઈ આપણે આવી ગયા. તો એકમ બધા બેસી જઈએ અને મસ્ત કેરી કટિંગ કરીએ એકદમ રાપચીક કેરીઓ મજા આવી જાય ખાવાની. તો મિત્રો આપણા પાછળ જે સેટઅપ કર્યું હતું દીપાભાઈઓ અને ભોણો બધોએ તો આપણે હોય દેખો મસાલા આવી જાય આવું જીરું મેઠું અંદર બીજા ચાટ મસાલા મિક્સ મરચું પેલી સાઈડ કેરીઓ આ સાઈડ કેરીઓ કાપવાવાળો ભાઈ ધ્રુવભાઈ દીપોભાઈ બધા ભાઈઓ આવી જવું ભોણો. હા દીપોભાઈ ખાવાવાળા તો મસ્ત કેરીઓ કાપી બરોબર. જો કેરી કટિંગ ચાલુ થઈ ગયું મસ્ત કેરી કાપીએ મસાલો બસાલો નાખીએ મજા આવી જાય. જુઓ તમે આ વિડીયો જોઈને તો 99% પબ્લિકને મોઢામાં પાણી આવી જ જવાનું. કેમ કે આવી આઈટમ જોઈને તો ભલભલાને મોઢામાં પાણી આવી જાય. હવે રીતેશભાઈ કોઈ ખજાનો લાવ્યા આ ચાટ મસાલો લાવ્યા પકોડીનો તો વળી ઓર મજા આવશે. જો ખાલી કેવું મોઢામાં પાણી આવી ગયો, મોઢામાં પાણી આવી જાવ પાણી રાહ જોઈ રહ્યા ખાવા માટે. તો મજબૂત હલાવી દો મજા આવી જાય. આપણને તો મોઢામાં પૂરેપૂરું પાણી આવી ગયું. બધા એક પીસ લઈ લો ભાઈ. ઓમ કરો એટલે આ તો કહો ભાઈ બધા ખાવા પડે એવું બતાવતા નહીં. હા હા કેવી દીપા ભાઈ? इस सज्जन को क्या तकलीफ है भाई? કેવી ભાઈ દુબઈ બોણી બેન બોણા જેવી કેરી એક નંબર. અમે ખાઈએ ને 100% તમામ મોઢામાં પાણી આવશે એ ગેરંટી હું આલું. કેવું ભાઈઓ એક નંબર એમ ઓકે મસ્ત ઘાસ આ ચોબુલા ને બે આવીએ. હાલ તો સાંજનો સમય કોઈ તડકો જ નહીં લાગતો પણ મજા આવી જાય. એક નંબર મજા આવી જાય બધા. જો હાઈ કેવું ખાય ભેંસ ખાતો એવું લાગે ને. હા તો મિત્રો આ તો ડીશ ખાલી દેજે મસાલો ખાલી એવું ના કરાય. આ ફરી રીતેશભાઈને કાપું. આ તો કેરી ખામ ધરાવવાના નહીં આપણે ધરાઈ જઈએ. હવે આપણે મળીએ કાલ નવા બ્લોગમાં. તો આ બ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ અને બ્લોગ આખો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.